ગારિયાધારમાં કરિયાણાની દુકાને મફત લેવા આવેલા શખ્સોને વસ્તુની ના પાડતા દુકાનદાર પર હુમલો કરાયો, જેમાં 3 જણને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયા। ભાવનગર જિલ્લાના ગારિયાધારમાં આવેલી કરિયાણાની દુકાનમાં મફત લેવા આવેલા શખ્સોને સામાન આપવાની ના પડાતા માથાકૂટ સર્જાઈ હતી। આ માથાકૂટમાં મહિલા સહિતનાએ હુમલો કરાતા 3 જણને ઈજા પહોંચી હતી। ઈજા પહોંચતા તેઓને 108 મારફતે સટી હોસ્પિટલે ખસેડાયા હતા। બનાવના પગલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ હતી। નવાગામ રોડ માથાકૂટ તો સામાન લેવા આવ્યા હતા, ન આપ્યો એટલે મારવા મળ્યા। 10 જણા છે, વાગ્યું 3 જણા મેં બહુ માર્યા। શું નામ વાગ્યું? વાગ્યું મકબૂલભાઈ હુસેનભાઈ વલ્લીભાઈ, સિદ્દીકભાઈ હુસેનભાઈ। શું હથિયાર હતું ભાઈ? બચ્ચામાં ધારિયા હતા, તરવાર ને એવું હતું, કુવાડિયું 8 બાયું હતું। મારો કારણ સામાન ન આપ્યો એટલે ગેરજ છે, કર્યા સામાન લેવા આવ્યા હતા, ન આપ્યો। મારું નામ વલ્લીભાઈ મચ્છુભાઈ મકરાણી, નવાગામ રોડ, પેટ્રોલ પંપની બાજુમાં। શું થયું કાકા? ત્યાં પહેલા આવીને એ બધું માગવા માંડ્યો ને ગાડ્યું બોલવા માંડ્યો। એટલે બાજુમાં આવીને કીધું તું ગાડ્યું બોલમાં ભાઈ, અને તું વિયો જા। અવારનવાર છોકરો ગાડ્યો આવીને બોલી જતો, તો અમે જાતો કરી દીધું। તો આજે પછી એને 5-10 જણાને બોલાવ્યા, આવીને સીધા મારકૂટ કરવા માંડ્યા। ડાયરેક્ટ મારું ભાંગી તોડી નાખ્યું, લૂંટ કરી ગયા। 18 તો મારા ગલ્લામાં પૈસા પડેલા હતા એ લઈ ગયા, વેપારના હતા એ, અને મારકૂટ કરી અને વી ગયા। શેની દુકાન તમારે? મારે પાનનો ગલ્લો છે ને, મારા દીકરાનું બાજુમાં ગેરેજ છે। કેટલા જણા હતા? હતા તો દાદા, પણ 10 જણા મારતા પછી તમે 2-7 થઈ ગયા પછી તો અમારે કોને અમુક જાણ રાખ વાગ્યું છે। તો 4-5 જણાને બહેરાઓને લાગ્યું છે, નાના છોકરા ઉડાવડાતા એને પછાડવા મળ્યા હતા। વાગ્યું નામ મકબૂલભાઈ છે અને હુસેનભાઈ વલ્લીભાઈ। બીજું સિદ્દીકભાઈ હુસેનભાઈ।